આણંદના બાકરોલમાં પૂર્વ કાઉન્સિલર ઇકબાલભાઈ ઉર્ફે બાલોની કરપીણ હત્યા વિદ્યાનગર પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કર્યા। આજ રોજ બાકરોલ ગોયા તળાવ ખાતે મર્ડરની ઘટના બનેલ, જેમાં મૃતકનું નામ ઇકબાલભાઈ મલેક, જે પૂર્વ કાઉન્સિલર હોય, જેમને આજ રોજ વહેલી સવારે બાકરોલ ગોયા તળાવ ખાતે સવારે વોકિંગ પર ગયેલા હતા। તે દરમિયાન તેમની સ્થળ પર સવારે હત્યા થયેલી હોય તેની જાણ વિદ્યાનગર પોલીસને જાણ થતાં વિદ્યાનગર પીઆઈ ડીઆર ગોહિલ, ડીવાયએસપી જૈન પંચાલ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સહિત ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને ડોગ સ્કોડની મદદ લેવાઈ રહી છે। ઘટનામાં પીડિતના ભાઈ ઇરફાન મિયા મલેકે ફરિયાદ પોલીસને જાણ કરી સવારે 7 થી 7:30 ઘાતક હત્યા કરવામાં આવી તેવી જાણ મળેલ છે। મૃતકના શરીરના ગળાના ભાગે, પેટના ભાગે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરેલ હોયની ફરિયાદમાં જણાવી આવેલ છે। પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। અહેવાલ અલ્તાફ મલેક સાથે રફીક વોરા, દીવ મિરર ન્યૂઝ, આણંદ। 8 વાગે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં જાણ થયેલ કે બાકરોલ ગામે આવેલ ગોયા તળાવ ખાતે મર્ડરનો બનાવ બનેલ છે, જેથી વિદ્યાનગરના પીઆઈ ડીઆર ગોહિલ તેમના સ્ટાફ સાથે બનાવવાળી જગ્યાએ જઈ ચેક કરતા મર્ડરની હકીકત જણાવતા આ બાબતે અમોને તથા એલસીબીને અને અન્ય ટીમોને જાણ કરતા બનાવવાળી જગ્યાએ જઈ વેરીફાઈ કરતા આ મર્ડરનો બનાવ બનેલો હોવાની હકીકત જણાવેલ। આ બાબતે ઇરફાન હુસૈન યુસુફ મિયા અલાઉદ્દીન મલેક રહેવાસી બાકરોલે પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાના સગા ભાઈ ઇકબાલ હુસૈન ઉર્ફે બાલો યુસુફ મિયા અલાઉદ્દીન મલેક આજરોજ સવારના 7:30 વાગે પોતાના ઘરેથી બાકરોલ ગોયા તળાવ ખાતે વોકિંગ કરવા માટે ગયેલ અને તે સમયગાળા દરમિયાન સવારના 7 થી 8:30 દરમિયાન કોઈપણ સમયે કોઈપણ અજાણ્યા વ્યક્તિએ કોઈપણ અગમ્ય કારણોસર તીક્ષ્ણ હથિયારથી ગળાના ભાગે, પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી મર્ડર કરેલ છે, જે બાબતે મર્ડરનો ગુનો રજીસ્ટર કરી અને આગળની તપાસ તજવીજ હાથ કરેલ છે। ગુનો અનડિટેક હોય, ગુનાની ગંભીરતા સમજી એલસીબીની ટીમ વિદ્યાનગર પોલીસની અલગ અલગ ટીમો બનાવી આ ગુનાનો મોટિવ જાણી અને આ ગુનો ડિટેક્ટ કરવા માટે પૂરતા પ્રયત્નો હાથ ધરેલ છે। શરીર પર કેટલા ઇન્જરીના નિશાન છે, કેવી રીતે હત્યા કરવામાં? પ્રાથમિક દ્રષ્ટિએ હાલમાં એનું પીએમ થઈ રહેલું છે। તે તીક્ષ્ણ હથિયારથી મરણ જનાર ઉપર જીવલેણ હુમલો કરેલો છે। ગળાના ભાગે, પેટના ભાગે તેમજ બોડીના અન્ય પાર્ટ ઉપર તીક્ષ્ણ હથિયારથી ઈજા કરેલ હોવાના પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલ છે। આ બાબતે વિગતવારનું પેનલ ડોક્ટરથી કૃષ્ણ જનરલ હોસ્પિટલની અંદર પીએમ કરવામાં આવનાર છે, જેથી આ બાબતે વધુ વિગતો ત્યારબાદ જણાય આવશે। અત્યારની ઘટના કઈ જગ્યાએ બની, અંદાજે કેટલા વાગે? હાલમાં જે પ્રમાણે ફરિયાદી પોતાની ફરિયાદ હકીકતમાં જણાવેલ છે તે પ્રમાણે સવારના 7 વાગ્યાથી લઈને તેમને જાણ 8:30 સુધીમાં થયેલી છે। તે દરમિયાન કોઈપણ સમયે બાકરોલ ગામે આવેલ ગોયા તળાવમાં જે વોકિંગ ટ્રેક છે એ વોકિંગ ટ્રેક ઉપર આ બનાવ બનેલ હોવાની હકીકત ફરિયાદમાં જણાવેલ છે। થેન્ક યુ।